ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 57. અમુક નિયમો દ્વારા ગુણોનો પરસ્પર મેળ એટલે? જવાબ સી. સંકલ્પના. સમજૂતી. સંકલ્પના એ નિયમો દ્વારા ગુણોનો પરસ્પર મેળ છે જેના દ્વારા વસ્તુઓ અથવા વિચારોને વર્ગીકૃત કરવામાં આવે છે. 58. સંકલ્પના ઘડતરમાં નીચેનામાંથી શું મહત્વનું છે? જવાબ ડી. એ અને સી. ગુણ, લક્ષણ અને નિયમ. સમજૂતી. સંકલ્પના ઘડતરમાં ગુણો, લક્ષણો અને નિયમો બંને મહત્વના છે. 59. જ્યારે વસ્તુ કે ઘટના બે કે બેથી વધુ ગુણો કે વિશેષતાઓના આધારે કોઈ સંકલ્પનાને વ્યાખ્યાયિત કરવામાં આવે તેને સંકલ્પનાનો કયો નિયમ કહે છે? જવાબ એ. સંયોજક નિયમ. સમજૂતી. સંયોજક નિયમમાં એક કરતાં વધુ ગુણોનો ઉપયોગ કરીને સંકલ્પના વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સાઇટ. ભૌમિતિક આકૃતિમાં સફેદ હોય અથવા ચોરસ હોય અથવા બંને હોય તેને કયા પ્રકારની સંકલ્પના કહીશું? જવાબ બી. વિયોજક સંકલ્પના. સમજૂતી. વિયોજક સંકલ્પનામાં અથવા શબ્દનો ઉપયોગ થાય છે જે બે કે તેથી વધુ ગુણોમાંથી કોઈપણ એકની હાજરી સૂચવે છે. 61. કયા પ્રકારની સંકલ્પના કે નિયમને અસ્તિવાચક નિયમ પણ કહે છે? જવાબ ડી. શરતી સંકલ્પના. સમજૂતી. શરતી સંકલ્પનામાં જો તો પ્રકારના નિયમોનો ઉપયોગ થાય છે જે અસ્તિત્વ દર્શાવે છે. 62. દિન પ્રતિદિન જીવનમાં આપણે નજીક, દૂર, નાનું, મોટું, ભારે, હલકું વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેને કયા પ્રકારની સંકલ્પના કહીશું? જવાબ સી. સંબંધાત્મક સંકલ્પના. સમજૂતી. સંબંધાત્મક સંકલ્પનામાં બે વસ્તુઓ અથવા પરિસ્થિતિઓ વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવે છે. 63. જ્યારે સમસ્યાના ઉકેલ માટેનો નિર્ધારિત સમય સમાપ્ત થવાની નજીક આવે છે ત્યારે વ્યક્તિ ઘણી વખત કયા પ્રકારની વ્યૂહરચના અપનાવે છે? જવાબ ડી. ફોકસ ગેમ્બલિંગ. સમજૂતી. ફોકસ ગેમ્બલિંગમાં વ્યક્તિ ઝડપથી અને અચોક્કસ રીતે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. 64. નીચેનામાંથી કયું સર્જનાત્મક ચિંતનનું લક્ષણ નથી? જવાબ બી. સ્વપ્નચિત્રતા. સમજૂતી. સર્જનાત્મક ચિંતનમાં લક્ષ્ય નિર્દેશિતતા, નવીનતા અને કલાત્મકતાનો સમાવેશ થાય છે પરંતુ સ્વપ્નચિત્રતાનો નહીં. 65. સર્જનાત્મક વિચારણા ચિંતનની પ્રક્રિયાની અવસ્થાઓનો નીચેનામાંથી કયો સોપાનિક ક્રમ સાચો છે? જવાબ એ. આયોજન, મનોમંથન, પ્રબોધ, ચકાસણી. સમજૂતી. આ સર્જનાત્મક ચિંતનની પ્રક્રિયાનો સાચો ક્રમ છે. 66. નીચેનામાંથી કયા પ્રકારની સંકલ્પના શીખવી અઘરી છે? જવાબ સી. સંબંધાત્મક. સમજૂતી. સંબંધાત્મક સંકલ્પનાઓ જટિલ હોય છે અને તેને શીખવી અઘરી હોય છે. 67. નીચેનામાંથી કઈ અવસ્થામાં સર્જનાત્મક ચિંતનની ગતિ મંદ પડી જાય છે? જવાબ ડી. ચકાસણી. સમજૂતી. ચકાસણી અવસ્થામાં સર્જનાત્મક ચિંતનની ગતિ મંદ પડી જાય છે કારણ કે વ્યક્તિ ઉકેલને મૂલ્યાંકન કરે છે. 68. સર્જનાત્મક ચિંતનમાં નીચેનામાંથી કઈ અવસ્થા કોહલરે દર્શાવેલ આંતરસૂઝની અવસ્થાને મળતી આવે છે? જવાબ સી. પ્રબોધ. સમજૂતી. પ્રબોધ અવસ્થામાં અચાનક ઉકેલ પ્રાપ્ત થાય છે જે કોહલરની આંતરસૂઝની અવસ્થાને મળતું આવે છે.